આપણે આજે રાખ્યું છે લાઈવ. તો આગળ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પરીક્ષા આવે છે પ્રથમ સત્રની. એ પ્રથમ સત્રની પરીક્ષા આપણે જોઈએ તો હા, અહીંયા સુરજભાઈ સાહેબ હાજર છે અને પૂજા છે, બીજા બધા વિદ્યાર્થીઓ પણ જેમ જેમ તમે નામ લખશો અથવા કંઈક લખશો એટલે મને ખબર પડશે. તો આપણે વરસાદના કારણે આ લાઈવ રાખેલ છે. આ લાઈવ સ્પેશિયલ જે ઓફલાઈન વિદ્યાર્થીઓ ટ્યુશન આવે છે એમના માટે રાખેલ છે. તો આપણે સમાંતર શ્રેણી પાઠ ભણીએ છીએ, યાદ હોય. સમાંતર શ્રેણીમાં પણ જે પરમ દિવસે થોડો વરસાદ હતો ને થોડો વરસાદના કારણે નતા આયા ને એને કહી દઉં કે શું ચલાવ્યું હતું. એના પછી આપણે આગળ વધીએ તો એવું કીધું હતું કે કોઈ એક સમાંતર શ્રેણી આપણને આપેલી હોય અને આપણે શું કરતા હતા કે ભાઈ 3, 6, 9, 12 આ રીતે જે સમાંતર શ્રેણી હોય, આ સમાંતર શ્રેણી છે આપેલી હોય ને પછી એમાંથી આપણે પદ શોધતા હતા કે ભાઈ 30મું પદ શોધો, અથવા એમ કીધું હોય કે ભાઈ કયું પદ 30 હશે, કયું પદ 33 હશે, કયું પદ 32 હશે. આવું આપણે ભણતા હતા, યાદ છે? તો હવે એના પછી ચલાવ્યું હતું કે શું ચલાવ્યું હતું, આ સમાંતર શ્રેણી હું રાખું છું, અહીંયા 2-3 પદ બીજા લખું છું. એનું કારણ હમણાં તમને ખબર પડશે 2 જ મિનિટમાં કે 3, 6, 9, 12, 15, 18 આ 3 હટાવી દો એટલે મજા આવશે. 18 ને 3 21 ને 3 24 ને 3 27 આવી સમાંતર શ્રેણી હોય તો મેં અહીંથી તમને ડાયરેક્ટ સીધી રીતે મારે કહેવું છે, આ સીધી રીતે સમાંતર શ્રેણી આપેલી છે, પણ હવે મારે તો તમને એમ કહેવું હોય કે સમાંતર શ્રેણીનું લખાય રકમ. કઈ રીતે રકમ લખાય કે ભાઈ એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ, કયું પદ? ત્રીજું પદ. આપણે કિંમત આરી આવે અને અહીંયા ત્રીજું પદ, કયું પદ? ત્રીજું પદ. ત્રીજું પદ 12 હોય અને 1, 2, 3 ત્રીજું પદ 12 લઈ લીધું. આ સમાંતર શ્રેણી રાખી છે કારણ કે હું તમને પ્રૂફ બતાવી શકું કે જવાબ આવે છે, ખોટું નથી. ડાયરેક્ટ એમને ગણાઈ દેતો નથી. ત્રીજું પદ અને સાતમું પદ હોય ડી આપેલો હોય તો એ પછી એમાં ડી ઉમેરીએ તો આગળ સમાંતર શ્રેણી મળે. પણ હવે કે આવું હોય તો અમને શું ખબર પડે? તો તમને હવે શોર્ટકટ આપું છું, ટ્રીક આપું છું, ધ્યાનથી સમજજો કે આપણને ત્રીજું પદ કીધું છે. ત્રીજું પદ એટલે શું? તો ધારો કે હું અહીંયાથી તમને સમજાવું છું સમાંતર શ્રેણીથી કે 6 માં કેટલા ઉમેરું તો 9 થાય, તો કે 3. 9 માં કેટલા ઉમેરું તો 12 થાય, 3. બધા આ 3 નો તફાવત છે એટલે કે સમાંતર શ્રેણી છે. હા, એ બરોબર છે. હવે જુઓ, એમાં મેં એક વાર ડી ઉમેર્યું, ડી એક વાર ઉમેર્યો 2d કરવા પડે. શું કરવું પડે? a + 2d એટલે 2 વખત d. તમને શોર્ટકટ આપી સમાંતર શ્રેણી બરાબર 6 લખી દીધા અને એમાં ડી ઉમેરી દેવાનું. ડી પ્લસમાં હોય તો ઉમેરવાનો, ડી માઇનસ હોય તો બાદ કરી દેવાનો. તો પ્લસ છે ડી, તો 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 4 પદ લખીને આ રીતે જતું કરવાનું. ખ્યાલ આવી ગયો? 95% ચાર્જિંગ છે. વાહ! જેને ભણવું છે તો 60% ચાર્જિંગ હોય એ ભણ લે છે.